હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શ્રેણિકના ગુણાકારના ગુણધર્મો અને તેના આધારિત કેટલાક દાખલાઓ જોયા હતા. હવે તેના રિલેટેડ કેટલાક દાખલાઓ સ્વાધ્યાયની અંદર આપેલ છે જે આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. સ્વાધ્યાય 3.2માં કેટલાક દાખલાઓ જે શ્રેણિકના સરવાળા અને તફાવતના રિલેટેડ હતા તે આપણે કરેલ છે અને જેમાં કેટલાક દાખલાઓ ગુણાકારના રિલેટેડ હતા તે બાકી રાખેલ હતા જે આપણે આજે કરવાનો પ્રયત્ન કરીશું. તો એક્ઝામ્પલ નંબર 3થી શરૂઆત કરું છું. સૂચિત ગુણાકારની ગણતરી કરો. એમાં ટોટલ 6 દાખલાઓ છે જેમાં હું ડાયરેક્ટ ચોથા નંબરના દાખલાથી શરૂઆત કરું છું. તો અહીં ગુણાકાર કરવો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા છીએ એવી જ રીતે સેમ તમે અહીંયા આ પદ આમ આવશે એટલે પ્રથમ હાર અને સ્તંભની રીતે તમે ગુણાકાર કરી શકશો. તો અહીંયા 2 એકા 2 વત્તા 0 વત્તા 4 તરી 12, 12 ને 2 કેટલા થશે? 14. તેવી રીતે -6 પ્લસ 6 0 વત્તા 0 એટલે અહીંયા જવાબમાં શું આવશે? 0. તેવી જ રીતે 5 દુ 10 વત્તા 4 તરી 12 એટલે 22 વત્તા 5 ચોક 20 એટલે 22 ને 20 42 થશે. તેવી જ રીતે આ પ્રથમ હાર તમને મળી ગઈ. હવે બીજી હાર માટે 3 0 અને 15, 15 ને 3 18 થશે. -9 વત્તા 8 એટલે -1 વત્તા 0 એટલે -1. 5 તરી 15, 4 ચોક 16, 16 ને 15 31 થશે વત્તા 25. 25 એટલે તમે 25 અંદર એડ કરશો તો ટોટલ 57 જવાબ આવશે, 56 જવાબ આવશે. હવે 4 એકા 4, 0, 6 તરી 18, 18 ને 4 22, 4 તરી 12 માઇનસ વત્તા 5 દુ 10 એટલે -2 થશે અને 0 એટલે અહીંયા આવશે -2. 5 ચોક 20, 5 ચોક 20 એટલે 40 અને 6 પંચુ 30 એટલે 40 ને 30 70 જે તમારો માંગેલ જવાબ છે. આપણે વિદ્યાર્થી મિત્રો જે લાસ્ટ લેક્ચરની અંદર ગુણાકારની રીત શીખ્યા છીએ તે રીતે જ અહીંયા મેં ડાયરેક્ટ ગુણાકાર તમને બતાવેલ છે. હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. ગુણાકાર માટે વિદ્યાર્થી મિત્રો અહીં આગળના દાખલામાં બંનેની કક્ષા સમાન છે અને બંને ચોરસ શ્રેણિક છે તેથી આપણે ગુણાકાર કરી શક્યા. અહીંયા કક્ષા બંનેની ચેક કરવી પડશે તો 2 હાર અને 3 સ્તંભ છે. એવી રીતે અહીંયા 1 2 3 હાર અને 2 સ્તંભ છે માટે ગુણાકાર શક્ય છે. તો અહીંયા જવાબની અંદર તમને 2 × 2 શ્રેણિક મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું 3 દુ 6 -1 એટલે 5 વત્તા 3 તરી 9, 9 ને 5 14 થશે. 3 તરી 9 માઇનસ 0 પ્લસ 3, -9 પ્લસ 3 એટલે -6, -2 0 અને 3 દુ 6 એટલે 4 આવશે. માઇનસ પ્લસ 3, 0 અને 2, 3 ને 2 5 જે તમારો માંગેલ જવાબ છે. વિદ્યાર્થી મિત્રો હવે આગળ દાખલા નંબર 13 જોઈશું. જો fx બરાબર cos x - sin x 0 sin x cos x 0 0 0 1 એટલે 3 × 3 શ્રેણિક આપેલ છે તો દર્શાવો કે fx × fy એટલે fx અને fy નો ગુણાકાર કરો તો f(x + y) મળવો જોઈએ. બહુ સરળ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા fx હોવાના કારણે દરેક જગ્યાએ કેવા આપેલ છે? x. તો હું અહીંયા fy લખવાનો પ્રયત્ન કરું છું તો વિદ્યાર્થી મિત્રો દરેક જગ્યાએ શું થશે? x ની જગ્યાએ y લખાશે એટલે cos y - sin y 0, sin y cos y 0, 0 0 1 આ એનો આપણને fy મળશે. હવે આપણને અહીં આપેલ છે fx × fy તો ડાબી બાજુ લઉં છું fx × fy. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે fx અને fy બંને લખવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા બંને લખીએ છીએ. fx સૌથી પહેલાં લખશો એટલે cos x - sin x
शून्य साइन एक्स कॉस एक्स शून्य 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 एक અને અહીંયા fy લખશો વિદ્યાર્થી મિત્રો તો cos y માઇનસ સાइन y શૂન્ય साइन y cos y शून्य 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 एक જે તમને અહીંયા આપણે જે મેળવ્યું હતું અહીંયા લખેલ છે। હવે બંનેનો ગુણાકાર કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો બંનેનો ગુણાકાર અહીંયા કરશો તો આપણે આગળ જેમ ગુણાકારની રીત શીખ્યા છીએ તે મુજબ જ આનો ગુણાકાર થશે। cos x ઇન્ટુ cos y માઇનસ છે તો માઇનસ સાइन x ઇન્ટુ સાइन y આવશે। પછી બીજું પદ થશે cos x ઇન્ટુ સાइन y પણ કેવું માઇનસ અહીંયા પણ આવશે માઇનસ साइन एक्स इंटू कॉस वाय त्रीजू पद थशे शून्य। तेवी ज रीते अहींया विद्यार्थी मित्रों तमे जोई शको छो साइन एक्स इंटू कॉस वाय प्लस कॉस एक्स इंटू साइन वाय एवी ज रीते अहींया माइनस आवशे तो माइनस साइन एक्स इंटू कॉस साइन वाय साइन एक्स इंटू साइन वाय प्लस कॉस एक्स इंटू कॉस वाय અને શૂન્ય થશે ફરીથી શૂન્ય 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 અને અહીંયા આવશે એક। હવે આ પદને તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ તો cos x इंटू cos y माइनस साइन एक्स इंटू साइन वाय કોનું સૂત્ર છે? તમે ત્રિકોણમિતીય વિધેયની અંદર એના સૂત્રો શીખેલ છો તો એ સૂત્ર કોનું થશે? તો આ જે વિદ્યાર્થી મિત્રો તમને પદ આપેલ છે એ સૂત્ર થશે cos x પ્લસ વાયનું। cos x પ્લસ વાય હોય તો cos x cos y માઇનસ સાइन x સાइन y થશે। એવી રીતે વિદ્યાર્થી મિત્રો આમાંથી તમે કોમન લઈ લો માઇનસને તો cos x સાइन y પ્લસ સાइन x cos y થશે એટલે આ પદ થશે સાइन x પ્લસ વાયનું આ થશે શૂન્ય। એવી જ રીતે અહીંયા થશે દેખો તમે જોઈ શકો છો જો અહીંયા બંને વિધેય સાથે હોય cos cos સાથે sin sin તો એ cosનું જ હોય પણ માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ આવે। તેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો sin cos છે તો આ પણ થશે sin x પ્લસ y અહીંયા થશે cos x પ્લસ y કેમ કેમ કે અહીંયા માઇનસ આપેલ છે અહીંયા થશે શૂન્ય शून्य शून्य एक। હવે વિદ્યાર્થી મિત્રો જો તમે અહીંયા સમજી શકો છો એફ એક્સ હતો તો cos x sin x cos x છે તો અહીંયા એક્સની જગ્યાએ કેટલા મળેલ છે x પ્લસ વાય માટે તમે આને એફ ઓફ એક્સ પ્લસ વાય લખી શકો છો જે તમારી જમણી બાજુ છે માટે અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે। એકદમ સરળ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો ખાલી ને ખાલી તમારે ગુણાકાર કરવાનો છે। એક્સની જગ્યાએ આપણે અહીંયા વાય મૂક્યો એફ એક્સ એફ વાયનો ગુણાકાર કર્યો ને આપણને આપણો જવાબ મળી જાય છે। ખાસ આ સૂત્રો યાદ રાખવા જરૂરી છે। સાइन एक्स પ્લસ વાય cos x પ્લસ વાયના સૂત્રો શું થાય? હવે આગળ દાખલા નંબર 14 જોઈશું। સાબિત કરો કે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને બે શ્રેણિક આપેલા છે ડઝ નોટ ઇક્વલ ટુ એટલે એ બી અને તમે શ્રેણિક એ કહો અને બી કહો તો આ બી અને આ એ થશે એટલે એ બી ડઝ નોટ ઇક્વલ ટુ બી એવું સાબિત કરવું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું ડાબી બાજુ સૌથી પહેલાં લઉં છું તો ડાબી બાજુની અંદર શ્રેણિક આપેલા છે 5 -1 6 7 જેનો ગુણાકાર તમારે કરવો છે શ્રેણિક 2 1 3 4 સાથે। તો આનો ગુણાકાર કરશો તમે તો ગુણાકારની અંદર થશે વિદ્યાર્થી મિત્રો 5 દુ 10 ઓછા 3 એટલે 7 5 એકા 5 ઓછા 4 એટલે 1 6 દુ 12 7 તરી 21 21 અને 12 33 થશે 6 એકા 6 7 ચોક 28 28 ને 6 34 થશે।
એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જમણી બાજુ લઈએ છીએ તો જમણી બાજુ આપેલ છે 2 1 3 4 અને પછી આપેલ છે 5 - 1 6 7. હવે આનો ગુણાકાર કરીશું. ગુણાકાર શક્ય જ છે કારણ કે બંને ચોરસ શ્રેણિક આપેલ છે. 5 × 2 = 10 + 6 16 -2 + 7 એટલે 5. 5 × 3 = 15 + 6 × 4 = 24 24 ને 15 39 થશે. -3 + 7 × 4 = 28 28 માંથી 3 જાય તો 25 આવશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ જોઈ શકો છો જે સમાન નથી, માટે અહીંયા લખી શકો છો ડાબી બાજુ ડઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. માટે 5 - 1 6 7 2 1 3 4 બરાબર નથી 2 1 3 4 5 - 1 6 7 જે તમારો માંગેલ જવાબ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 15 જોઈશું, જેનું ઉદાહરણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખેલ છીએ. સેમ તેના જેવો જ અહીંયા દાખલો આપેલ છે. જો a બરાબર કોઈ શ્રેણિક 3×3 આપેલ છે તો a² - 5a + 6i શોધો. તો તમારે એનો જવાબ શોધવો છે. સૌથી પહેલો વિદ્યાર્થી મિત્રો શોધવો છે a². તો મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું એમ a × a થશે, એટલે a શ્રેણિકનો ગુણાકાર શ્રેણિક a સાથે જ કરવામાં આવશે. તો અહીંયા આપણે 2 વખત શ્રેણિક a લખી દઈએ છીએ. 2 0 1 2 1 3 1 - 1 3. હવે આનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો આપણે કરીશું તો 2 × 2 = 4 0 + 1 એટલે 4 ને 1 5 0 0 અને -1 2 × 2 = 0 + 3 એટલે 5. બરોબર. ફરીથી 2 × 2 = 4 2 × 2 એટલે 4 ને 2 6 + 3 એટલે 9. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 0 1 અને -3 એટલે -2 2 3 5 અને 9 9 ને 5 14 2 - 2 0 + 3 એટલે 3 0 -1 અને -3 એટલે -4 1 -3 એટલે -2 + 9 9 માંથી 2 જાય તો 7. હવે આને આપણે આ સમીકરણની અંદર મૂકવાનો પ્રયત્ન કરીએ તો આપણને આપેલ છે a² - 5a + 6i. એટલે a² સૌથી પહેલાં લખીશું તો આપણને આપેલ છે 5 - 1 5 9 - 2 14 3 - 4 7 જે આપણે અહીંયા શોધેલ છે. પછી -5 અને a તો એ અહીંયા આપણને આપેલ છે 2 0 1 2 1 3 1 - 1 0 અને છેલ્લે લખવું છે 6i તો +6 અને i એટલે અહીંયા થશે તમે આગળ પણ લખેલ છે 1 0 0 0 1 0 અને 0 0 1. બરોબર. હવે આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો પ્રથમ શ્રેણિક એમના એમ રહેશે, એટલે 5 - 1 5 9 - 2 14 3 - 4 7. આ 5 અંદર ગુણાશે એટલે 5 × 2 = 10 0 5 10 5 15 5 - 5 અને 0 પ્લસ 6 અંદર ગુણાશે તો 6 0 0 0 6 0 0 0 6. હવે આનું સાદુરૂપ આપવાનો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયત્ન કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો 5 - 10 + 6 પછી -1 પછી તો 0 0 જ છે 5 - 5
પેલું 0 છે, 9 માઇનસ 10 પેલું 0 છે, -2 -5 વત્તા 6, 14 ઓછા 15 થશે. એવી રીતે અહીંયા 3 ઓછા 5 ઓછા 4 વત્તા 5 7 વત્તા 6. તો આનો માંગેલ જવાબ અહીં 6 ને 5 11 માંથી 10 જાય તો 1, આ -1 અને આ 0, આ -1, 5 ને 2 -7 માંથી 6 જાય તો -1, આ પણ -1, આ -2, 1 અને 7 ને 6 13 થશે, જે તમારો માંગેલ જવાબ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 16 જોઈએ, જે ખૂબ જ મહત્વનું એક્ઝામ્પલ છે ને ઘણી વખત એક્ઝામની અંદર પણ પૂછાયેલ છે, એટલે કે પરીક્ષાની અંદર પણ ઘણી વખત આવેલ છે. જો a બરાબર 0 -tan θ/2 tan θ/2 0, તો સાબિત કરો કે I પ્લસ a બરાબર I માઇનસ a cos θ માઇનસ sin θ sin θ cos θ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા થીટાની જગ્યાએ ઘણી વખત આલ્ફા આપેલો હોય છે, ઘણી વખત બીટા આપેલો હોય છે, જેનાથી કોઈ જ ફરક પડતો નથી. આ એક ખૂણો આપેલ છે. તો આપણે આને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ હું ડાબી બાજુ લખું છું I પ્લસ a. હવે જો આ 2 × 2 શ્રેણિક હોય આની કક્ષા, તો I લખાશે શું તમારા માટે 1 0 0 1. એનો સરવાળો તમારે કરવો છે a સાથે, તો a તમને આપેલ છે 0 -tan θ/2 tan θ/2 અને 0. સરવાળો તમે કરશો તો 1 -tan θ/2 tan θ/2 અને 1 મળશે. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1, એટલે કે આપણને I પ્લસ a ની કિંમત મળી. એવી જ રીતે આપણે અહીંયા જમણી બાજુ લખીશું. તો જમણી બાજુની અંદર અહીંયા આપેલ છે I માઇનસ a, આ થશે તમારું cos θ માઇનસ sin θ અને cos θ. હવે I ની જગ્યાએ ઉપરોક્ત સમીકરણમાં લખ્યું એમ 1 0 0 1, પછી અહીંયા માઇનસ છે, એ તમને આપેલ છે 0 -tan θ/2 tan θ/2 0. અહીંયા આખો કૌંસ પૂર્ણ થશે અને જોડે ગુણાકારમાં શ્રેણિક આપેલ છે cos θ માઇનસ sin θ અને cos θ. બરોબર. હવે આનું આપણે સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલો શ્રેણિક આવશે 1 માઇનસ પ્લસ એટલે tan θ/2 પ્લસ થશે, આ tan θ/2 જે છે એ માઇનસ થશે અને અહીંયા આવશે 1, જેનો ગુણાકાર તમારે કરવાનો છે cos θ માઇનસ sin θ અને cos θ સાથે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આનો ગુણાકાર કરીશું. તો અહીંયા 1નો ગુણાકાર cos θ સાથે પ્લસ tan θ/2 અને sin θ, ફરીથી આ થશે માઇનસ sin θ પ્લસ આ થશે tan θ/2 અને cos θ. એવી રીતે આ થશે માઇનસ tan θ/2 અને cos θ પ્લસ sin θ, અને આ માઇનસ પ્લસ sin θ ઇન્ટુ tan θ/2 પ્લસ cos θ. આપણને આ એક શ્રેણિક મળે છે. હવે આપણે ડાબી બાજુ જે લાવી છે 1 -tan θ/2 tan θ/2 1, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર એટલે કે કેટલાક સૂત્રો જે આપણે શીખેલ છીએ ત્રિકોણમિતીય વિધેયો ધોરણ 11ની અંદર, તેના પરથી cos અને sin ને આપણે tan ના સ્વરૂપમાં ફેરવીશું. માટે
કોસ થીટાની જગ્યાએ 1 - tan સ્ક્વેર થીટા બાય 2 अपॉन 1 + tan સ્ક્વેર થીટા બાય 2 મૂકીશું અને સાઇન થીટાની જગ્યાએ 2 tan થીટા બાય 2 ભાગ્યા 1 + tan સ્ક્વેર થીટા બાય 2 મૂકતા, બરાબર. કોસની જગ્યાએ આપણે આ પદ મૂકીશું અને સાઇનની જગ્યાએ આપણે આ પદ મૂકીશું. માટે આપણને મળતું નવું પદ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, મળતું નવું પદ શું થશે? તો 1 - tan સ્ક્વેર થીટા બાય 2 अपॉन 1 + tan સ્ક્વેર થીટા બાય 2 પ્લસ tan થીટા બાય 2 ઇન્ટુ અહીંયા લખાશે 2 tan થીટા બાય 2 अपॉन 1 + tan સ્ક્વેર થીટા બાય 2, બરાબર. આ પ્રથમ પદ છે. એવી રીતે આ પદ માટે તમે લખશો તો 2 tan થીટા બાય 2 अपॉन 1 + tan સ્ક્વેર થીટા બાય 2 પણ માઇનસ, કારણ કે આગળ માઇનસ છે, પ્લસ અહીંયા tan થીટા બાય 2 કોસ થીટાની જગ્યાએ 1 - tan સ્ક્વેર થીટા બાય 2 अपॉन 1 + tan સ્ક્વેર થીટા બાય 2 થશે, બરાબર. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજું પદ શું થશે? તો અહીંયા આપણે લખીશું tan થીટા બાય 2, આગળ માઇનસ છે, કોસ થીટાની જગ્યાએ 1 - tan સ્ક્વેર થીટા બાય 2 अपॉन 1 + tan સ્ક્વેર થીટા બાય 2 પ્લસ 2 tan થીટા બાય 2 अपॉन 1 + tan સ્ક્વેર થીટા બાય 2 થશે. અને આ ચોથું પદ પણ વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે જે ચોથું પદ છે એ જ અહીંયા આપેલું પ્રથમ પદ છે, જે ત્રીજું છે એ જ અહીંયા બીજું પદ છે. તો અહીંયા પ્રથમ પદ મુજબ અહીંયા લખાશે tan થીટા બાય 2 એમના એમ, કૌંસમાં 2 tan થીટા બાય 2 अपॉन 1 + tan સ્ક્વેર થીટા બાય 2 પ્લસ કોસ થીટાની જગ્યાએ 1 - tan સ્ક્વેર થીટા બાય 2 अपॉन 1 + tan સ્ક્વેર થીટા બાય 2 ના શ્રેણિક પૂર્ણ થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આમાંથી એક વસ્તુ એવી કરીશું, અહીંયા તમે જોઈ શકો છો દરેકની નીચે લસા 1 + tan સ્ક્વેર થીટા બાય 2 થાય એમ છે. તો દરેકને નીચે 1 + tan સ્ક્વેર થીટા બાય 2 લસા લઈશું ને મળતો નવો શ્રેણિક કેવો છે તે જોઈએ. ઉપરોક્ત શ્રેણિકની અંદર આપણે 1 + tan સ્ક્વેર થીટા બાય 2 લસા લેતા વિદ્યાર્થી મિત્રો આપણને 4 એ 4 પદ આ રીતે મળશે. તો અહીંયા આપણે આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 2 tan સ્ક્વેર થીટા બાય 2 માંથી tan સ્ક્વેર થીટા બાય 2 જાય તો ઉપર 1 + tan સ્ક્વેર થીટા બાય 2 બાકી રહેશે, નીચે પણ 1 + tan સ્ક્વેર થીટા બાય 2 થાય. તેવી રીતે અહીંયા 2 tan થીટા બાય 2 માંથી tan થીટા બાય 2 જશે તો -tan થીટા બાય 2 બાકી રહેશે, અને અહીંયા tan ક્યુબ થીટા બાય 2 પણ કેવા માઇનસ રહેશે, નીચે 1 + tan સ્ક્વેર થીટા બાય 2. એ જ વસ્તુ અહીંયા થશે, પણ અહીંયા tan ક્યુબ થીટા બાય 2 ધન બાકી રહેશે, અને અહીંયા 2 માંથી 1 જાય તો +tan થીટા બાય 2 બાકી રહેશે, નીચે એમના એમ રહેશે 1 + tan સ્ક્વેર થીટા બાય 2. અહીંયા પણ ફરીથી tan સ્ક્વેર થીટા બાય 2 + 1 अपॉन 1 + tan સ્ક્વેર થીટા બાય 2 બાકી રહેશે. આ કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે 1. ઉપરથી તમે -tan થીટા બાય 2 કોમન લેશો તો અંદર બાકી રહેશે 1 + tan સ્ક્વેર થીટા બાય 2. એના ભાગાકારમાં છે 1 + tan સ્ક્વેર થીટા બાય 2. એ જ પદ અહીંયા કોમન નીકળશે,
ટેન થીટા બાય 2 તમે કોમન લેશો તો અંદર બાકી રહેશે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2, નીચે પણ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2. અહીંયા જોઈ શકો છો ટેન થીટા બાય 2 સામાન્ય નીકળે છે, અહીંયા પણ ટેન થીટા બાય 2 સામાન્ય નીકળે છે. આ બંને કેન્સલ થશે એટલે જવાબ આવશે 1. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ 1 પ્લસ ટેન સ્ક્વેર કેન્સલ, અહીંયા પણ કેન્સલ થશે, માટે આપણને મળતો નવો શ્રેણિક 1 ઓછા ટેન થીટા બાય 2, ટેન થીટા બાય 2 અને 1, જે એક્ઝેક્ટ ડાબી બાજુ જેવો જ છે. માટે એટલે આ ટૂંકમાં તમારું સમીકરણ નંબર 2 થશે. તો સમીકરણ 1 અને 2 પરથી તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી શકો છો ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે કે i પ્લસ a બરાબર i માઇનસ a. અહીંયા થશે કોસ થીટા માઇનસ સાઇન થીટા અને કોસ થીટા. વિદ્યાર્થી મિત્રો આ 2 પેજનો જવાબ થાય છે અને ખૂબ જ મહત્વનો છે. ખાસ તો એ ધ્યાન રાખવાનું છે કે કોસ થીટાની જગ્યાએ અને સાઇન થીટાની જગ્યાએ જે ટેનના સ્વરૂપની કિંમત મૂકવી પડે છે. માટે આ એક્ઝામ્પલ ખાસ ધ્યાનથી સમજજો અને ફરીથી ગણવાનો પણ એક વખત ટ્રાય કરજો. હવે આગળ એક્ઝામ્પલ નંબર 20 ઉપર વધીએ તો અહીંયા એક કૂટ પ્રશ્ન આપેલ છે. એક સવિશેષ શાળાનું પુસ્તક ભંડારમાં 10 ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો, 8 ડઝન ભૌતિક વિજ્ઞાનના અને 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો છે. તેમની વેચાણ કિંમત અનુક્રમે 80, 60 અને 40 રૂપિયા છે. પુસ્તક ભંડાર બધા જ પુસ્તકોનું વેચાણ કરી દે તો શ્રેણિક બીજગણિતની મદદથી ભંડારને કેટલી રકમ મળશે તે શોધો. સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણને ડઝનમાં આપેલ છે તેને વ્યવસ્થિત ફેરવીએ તો સૌથી પહેલાં થશે રસાયણ વિજ્ઞાનના પુસ્તકો બરાબર 10 ડઝન બરાબર 10 ગુણ્યા 12 એટલે 120 નંગ થાય. એવી જ રીતે ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો જે આપણને આપેલ છે 8 ડઝન એટલે 8 ગુણ્યા 12, 1 ડઝન બરાબર 12, તો 12 અઠ્ઠા 96 નંગ થાય. અને તેવી જ રીતે અર્થશાસ્ત્રના પુસ્તકો 10 ડઝન છે તો એ પણ 10 ગુણ્યા 12 એટલે 120 નંગ થાય. બરોબર. હવે દરેક પુસ્તકની કિંમત પણ આપણને અહીં આપેલ છે. બરોબર. તો આપણે શ્રેણિક એ બનાવીએ છીએ કિંમતોનું એટલે નંગનો. તો સૌથી પહેલાં 120 નંગ છે, 96 નંગ છે અને 120 નંગ છે. શ્રેણિક બી બનાવીએ છીએ આપણે અહીંયા બી બરાબર તમને જે પણ કિંમતો આપેલ છે તે શ્રેણિક તરીકે અહીંયા લખાશે 80, 60 અને 40. હવે એ અને બીનો તમે ગુણાકાર કરશો તો તમને કુલ રકમ મળશે. માટે એ બીનો ગુણાકાર કરશો તો 120, 96, ફરીથી 120, જેનો ગુણાકાર તમારે કરવાનો છે શ્રેણિક બી સાથે એટલે 80, 60 અને 40 સાથે. આ શ્રેણિકમાં 1 હાર અને 3 સ્તંભ હોવાથી 1 ગુણ્યા 3, આમાં 3 હાર અને 1 સ્તંભ હોવાથી 3 ગુણ્યા 1 એટલે ગુણાકાર શક્ય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 12 અઠ્ઠા 96 બરોબર 9600 પ્લસ 96 ગુણ્યા 6 કરશો તો 0, છાયો છાયો 36 વધી 3, 9 6 54 અને 3 57 થશે. અને 12 ચોગ 48, 4800. આ બધાનો સરવાળો કરશો તો 0, 6,
8 ને 7 15 ને 6 21, 4 ને 2 6 ને 5 11 ને 9 20, 20,160 રૂપિયામાં બધા જ પુસ્તકો વેચાયેલ હશે। વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક વિકલ્પોની વાત કરીએ તો વિકલ્પની પહેલાં એક્સ વાય ઝેડ ડબલ્યુ અને પીની કક્ષા અનુક્રમે તમને અહીંયા આપેલ છે, બરોબર। 21 નંબરનો વિકલ્પ છે કે પીવાય પ્લસ ડબલ્યુવાય વ્યાખ્યાયિત થાય તે રીતે એન, કે અને પી પર પ્રતિબંધ મૂકવામાં આવે તો કયો વિકલ્પ સાચો થશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, પીની કક્ષા તમે જોઈ શકો છો પી ક્રોસ કે છે, એટલે પી ક્રોસ કે થશે। તમને પીવાય પ્લસ ડબલ્યુવાય આપેલ છે। પીની કક્ષા પી ક્રોસ કે અને વાયની કક્ષા થશે બીજા નંબરની, એટલે કે અહીંયા 3 ક્રોસ કે છે, બરોબર। તો આના પરથી શું નક્કી થાય કે કે બરાબર કેટલા હશે? 3। હવે કે બરાબર 3 એવા બે જ ઓપ્શન આપેલ છે, એ અને સી। તેવી જ રીતે ડબલ્યુ એટલે કે અહીંયા કક્ષા ડબલ્યુની આપેલ છે એન ક્રોસ 3 અને વાયની કક્ષા તો આપણે અહીંયા લખેલ છે 3 ક્રોસ કે, એટલે આના પરથી કેવું થશે કે બંને 3 3 આપેલ છે, તો કે બરાબર 3। હવે પી બરાબર શું હશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સરખાઈ શકો છો કે જે પીની કિંમત છે જ અહીંયા એનની કિંમત છે, અને બંનેની કક્ષા સમાન થાય તો જ સરવાળો શક્ય છે। માટે અહીંયા પી બરાબર કેટલા થશે? એન, એટલે તમારો ઓપ્શન થશે એ। પી બરાબર સ્ક્વેર નહીં આવે, પરંતુ પી બરાબર આવશે એન। એટલે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, જે પણ કક્ષા આપેલ છે તેને સૌ પ્રથમ લખી દો, અને કક્ષાની તમે અહીંયા હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તો જ ગુણાકાર થાય, અને બંનેની કક્ષા સમાન હોય તો જ સરવાળો થાય છે। એ નિયમ પરથી જ આપણે આ જવાબ તારવેલ છે। એ જ કક્ષાવાળો વિદ્યાર્થી મિત્રો આગળ એક MCQ આપેલ છે, જો n બરાબર p હોય તો 7x - 5z ની કક્ષા ઓપ્શન એ p ક્રોસ 2, ઓપ્શન બી 2 ક્રોસ n, ઓપ્શન સી n ક્રોસ 3 અને ઓપ્શન ડી p ક્રોસ n આપેલ છે। તો આમાંથી કયો ઓપ્શન થશે? તો અહીંયા તમને આપેલ છે 7x - 5z, એટલે અહીંયા xની કક્ષા અને zની કક્ષા મેં લખેલ છે, બરોબર। એક્સની કક્ષા તમને આપેલ છે 2 ક્રોસ n માઇનસ ઝેડની કક્ષા તમને આપેલ છે 2 ક્રોસ p। તો આમાંથી ઓપ્શન કયો થશે? એક તો p બરાબર n હોય, એટલે કે આ n અને pની કક્ષા સમાન હોય તો જ બાદબાકી શક્ય છે, એટલે કે તફાવત શક્ય છે, કારણ કે બંનેની કક્ષા સમાન હોય તો જ તફાવત આપણે કરી શકીએ છીએ। માટે અહીંયા n બરાબર p હોવું જરૂરી છે। p ક્રોસ 2 તો જે શક્ય નથી, 2 ક્રોસ n તો હા 2 ક્રોસ n અહીંયા એક આપેલ છે, 2 ક્રોસ p ક્યાંય છે ના, માટે આપણો જવાબ થશે 2 ક્રોસ n। જો આ 2 ક્રોસ n હોય તો આ પણ 2 ક્રોસ n જ હોવો જોઈએ, માટે આપણને જવાબ તરીકે મળી શકે છે 2 ક્રોસ n। અને બીજી વસ્તુ અહીંયા આપણને n બરાબર શું આપેલ છે? p, તો અહીંયા nની જગ્યાએ આપણે p લખેલ છે, માટે આપણી કક્ષા થશે 2 ક્રોસ n, એટલે આપણો સાચો ઉત્તર છે બી। આમ અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના ઘણા ખરા એક્ઝામ્પલ મેં તમને કરાયેલા છે, અને ઘણા ખરા એક્ઝામ્પલ આપણે બાકી રાખેલ છે। તો જેટલા પણ દાખલાઓ બાકી રહેલ છે તે તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો, અને જો એમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે મને લખી મોકલાવજો। આભાર, અસ્તુ। વિદ્યાર્થી મિત્રો, હોમવર્કના જે સ્વાધ્યાયના દાખલા બાકી રહેલ છે જે મેં અહીંયા દર્શાવેલ છે, એક્ઝામ્પલ નંબર 3નો પહેલો, બીજો, ત્રીજો અને પાંચમો, એક્ઝામ્પલ નંબર 14માં બીજો, એક્ઝામ્પલ નંબર 17, 18 અને 19 જે તમારે જાતે કરવાના રહેશે। આભાર, અસ્તુ।